જેમાં 24 કલાક અપડેટ સાથે વધુ એક બ્રેકિંગ સામે નજર કરીશું। અરવલ્લીમાં માલપુરના ઉભરાણા ગામે તળાવના પાણી ઘૂસી ગયા હતા, તો આ જ કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વરસાદના કારણે તળાવ ઉભરાતા ગામમાં ભારે હાલાકી જેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે, તો અનેક લોકોને હાલાકી પડી રહી છે। રોડ પર પાણી ભરાઈ ગયા છે, વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। અરવલ્લીની વાત કરીએ કે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળમગ્ન જેવી સ્થિતિ જોવા મળી રહી છે। તો અરવલ્લીમાં ભારે વરસાદના કારણે તળાવ ભરાતા ગામમાં તળાવના પાણી ઘૂસી ગયા હતા, રોડ પર પાણી થઈ ગયું છે, ત્યારે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે, તો સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। અરવલ્લીમાં ભારે વરસાદ થયો હતો, માલપુરના ઉભરાણ ગામે તળાવના પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા, તો લોકોને પણ હાલાકી પડી રહી છે, લોકોના સામાનને પણ નુકસાન થયું છે, અને આ સાથે જ લોકોને હાલાકી સાથે પણ તંત્રની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો છે। તો આજ મુદ્દે મારી સાથે અમારા સહયોગી રાકેશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, અરવલ્લીની વાત કરીએ કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, કેમ કે તળાવના પાણી ઘરોમાં ઘૂસી જવાના કારણે લોકોને નુકસાની પણ થઈ છે, શું વધુ અપડેટ? જી ચોક્કસ જણાવી દઉં કે ગઈકાલે રાતથી જે વરસાદ વરસી રહ્યો છે, મોડાસા શહેરની વાત કરવામાં આવે તો 6 થી 7 ઇંચ રાત્રે વરસાદ થયો, તો હાલ પણ વરસાદ જોરદાર ચાલુ છે। અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો માલપુર જોડે 200 થી જેટલા ઘેટા પણ તણાઈ ગયા છે વરસાદને કારણે। અરવલ્લી જિલ્લાના દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ખુશીની જગ્યાએ નુકસાન પણ બહુ મોટું થયું છે। આપણે અહીં ઉપસ્થિત છે રામપાટ સોસાયટી છે, તેના વિસ્તારના લોકો ઘરોના અંદર પણ પાણી ઘૂસી ગયું છે। આપણા અહીં રહીશ છે, એમની સાથે વાત કરી છે, શું પરિસ્થિતિ છે? હલો, રામપાટ જબરદસ્ત આ વખતે સાર્વત્રિક સારો એવો વરસાદ પડ્યો છે, એની અંદર પાણી ભરી ગયા છે, અને નગરપાલિકાના કોર્પોરેટરો ખૂબ એ લોકોની બી કામગીરી સારી છે, એ લોકો બી જાગૃત એ કરી અને સારું એવું કામગીરી કરી રહ્યા છે। તો કહી રહ્યા છે કે નગરપાલિકા તો કામ કરી, પણ વર્ષો જૂની જે તકલીફ છે આ સોસાયટીના અંદર દરેક વર્ષે વરસાદ પડે છે ત્યારે આ પાણી ભરાઈ જતા હોય છે, ઘરોના અંદર પાણી ભરવાના કારણે નુકસાન થતું। મોડી રાત છે, વરસાદ પડ્યા અંદર આખી રાત લોકો ઘરોના અંદર જાગ્યા છે, પાણી ઉમેરીને બહાર કાઢી છે। હાલ પણ પરિસ્થિતિ બહુ જ મુશ્કેલી જેવી છે, અને હજુ વરસાદ ચાલુ છે તો પરિસ્થિતિ હજુ પણ વધશે એવું લાગી રહ્યું છે। રાકેશ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી બદલ આપનો આભાર।